સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા લાંબા સમયથી હુડાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। તાજેતરમાં હુડાના વિરોધમાં અનેક ગામ સજ્જડ બંધ પણ રહ્યા, પરંતુ તંત્ર દ્વારા તેમની જે માંગ હતી તે સંતોષવામાં ન આવી। તેવામાં હુડાના વિરોધમાં હુડા સંકલન સમિતિના લોકો પહોંચી ગયા ભાજપના સાંસદ શોભનાબેન બારૈયાની ઓફિસે અને પછી જે થાય છે તે જોવા જેવી હોય છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હિંમતનગરમાં હુડામાં સમાવેશ થતા ગામડાઓને લઈને સ્થાનિકો છેલ્લા 3 મહિનાથી વિરોધ કરી રહ્યા છે। હિંમતનગરના 11 ગામોના લોકોએ હુડાનો જોરદાર રીતે વિરોધ કરી રહ્યા છે। તાજેતરમાં જ હુડાના વિરોધમાં સ્કૂલ, કોલેજ, વેપાર, ધંધો, રોજગાર બંધ રહ્યા। જો કે માર્કેટિંગ યાર્ડમાં પણ રજા જેવો માહોલ જોવા મળ્યો હતો। હુડાના વિરોધમાં ખાનગી સાથે સહકારી સંસ્થાઓએ પણ સમર્થન આપ્યું હતું અને છેલ્લા 3 મહિનાથી સતત અલગ અલગ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। જો કે ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક નેતાગીરી કે રાજ્ય સરકાર તરફથી આ મામલે કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર કે વિચારણા કરવામાં આવતી નથી, જેને લઈને આજે હુડા સમિતિના લોકો છે તે આક્રોશમાં આવે છે અને પહોંચી જાય છે ભાજપના સાંસદની ઓફિસ પર અને પછી ત્યાં શું બન્યું તેની ઉપર એક નજર કરીએ। મારો જે પ્રશ્ન નથી અમે કાયસા ને ગોકુલ ને કહું છબેણ કબી વેણવાને 11 કોમ એક છે તમે કીધું પૂછો તું કેમ નહીં કર ગોકુલે બાર જતી આવી ગયો છે આવી ગયો છે તો કહેલા માં બોલ છે એ આ તો ફરજ છે તમે એવું વાત આજ રોજ અમે જે રીતે વાત કરી હતી કે હવે અમારું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ હવે ઘેરાવો થશે, એનું પહેલું ઉદાહરણ આજે અમે પૂરું પાડ્યું છે। આજે સાંસદ શ્રી એમના કાર્યાલય પર આવેલા હતા, અમને જાણ થઈ, અમારી હુડા સંકલન સમિતિ 10 મિનિટની અંદર એમની ઓફિસે આવી ગઈ, એમના જોડે ચર્ચાઓ કરી। હુડાની બાબતમાં તમારું શું સ્ટેન્ડ છે એવો કડક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એમના તરફથી કહેવામાં આવ્યું કે અત્યારે હાલ મારું સાંસદનું સત્ર ચાલુ છે, 20 તારીખે સત્ર પૂર્ણ થયા બાદ તમારી ખેડૂતોની વાત લઈને હું સીએમ સાથે તમારી સંકલન સમિતિના સભ્યો લઈને જવાની છું। આ મૌખિક વાત કરી એને અમે વિડીયોમાં લેખિતમાં પણ લીધી છે અને એમને સ્પષ્ટ કીધું છે કે તમારે 20 તારીખ પછી આવવું પડશે, નહીં તો ફરીથી અમે તમારી ઓફિસે આવશું। એટલે હવે જે પણ નેતાઓ છે સ્ટેપ બાય સ્ટેપ આગામી દિવસોમાં અમારી આ કામગીરી ચાલુ રહેવાની છે। હુડા સમિતિ અને 11 ગામના લોકો 95 દિવસથી સતત જે વિરોધ કરી રહ્યા છે તેને લઈને ધારાસભ્ય અને સાંસદ સભ્યો હુડાની અમલવારી માટે મગનું નામ મરી નથી પાડી રહ્યા। તેવામાં તેમની ઓફિસ અને ઘર આગળ
ઘેરાવ કરવાની જાહેરાત છે તે થાય છે ગઈકાલે, અને આજે હુડા સમિતિના લોકો છે તે સાંસદ શોભનાબેન બારૈયાની ઓફિસે પહોંચે છે, જ્યાં સાંસદ શોભનાબેન બારૈયાનો ઘેરાવ કરવામાં આવે છે અને હુડાનો વિરોધ કરવામાં આવે છે. હવે આપણે એ સમજીએ કે આ હુડો જેનો વિરોધ થઈ રહ્યો છે તે શું છે. હુડાની વાત કરીએ તો હુડો એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. જેમ અમદાવાદમાં ઔડા છે, ગાંધીનગરમાં ગુડા છે, વડોદરામાં વુડા છે, સુરતમાં સુડા છે અને રાજકોટમાં રૂડા છે, એવી જ રીતે હિંમતનગરમાં હુડા બનવા જઈ રહ્યું છે, જેનો હિંમતનગરના લોકો વિરોધ કરી રહ્યા છે અને દિવસે ને દિવસે તેનો વિરોધ છે તે ઉગ્ર બની રહ્યો છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.